हेलो मित्रों, नमस्कार, जय हिंद, वंदे मातरम। नेक्स्ट एग्जाम क्रैक चैनल में आप तमाम विद्यार्थी मित्रों નું स्वागत है। मित्रों, આજના વિડિયોમાં ફેબ્રુઆરી 2025 ના 1, 2 અને 3 ફેબ્રુઆરી 2025 ના કરંટ અફેર્સને લગતા મહત્વપૂર્ણ પ્રશ્નો કવર કરવામાં આવ્યા છે, જે આવનારી તમામ કેન્દ્ર અને રાજ્ય લેવલની સ્પર્ધાત્મક પરીક્ષા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે। તો મિત્રો, જોઈએ करंट अफेर्स ने लगता महत्वपूर्ण प्रश्नों। प्रश्न नंबर 1, ताजेतर में T20 मैच में सौथी વધુ रन बनावनार भारतीय विकेट कीपर कोण बन्यो छे? महेंद्र सिंह धोनी, शुभमन गिल, रविंद्र जाडेजा, दिनेश कार्तिक। इम्पोर्टન્ટ प्रश्न मित्रों, T20 क्रिकेट में सौथी વધુ रन बनावनार भारतीय विकेट कीपर कोण बन्यो छे? जवाब थशे मित्रों दिनेश कार्तिक। T20 मैच में सौथी વધુ रन बनावनार भारतीय विकेट कीपर बन्यो छे। ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને કયા દેશને મેલેરિયા મુક્ત જાહેર કર્યો છે? ભારત, જોર્જિયા, ઇન્ડોનેશિયા, પાકિસ્તાન। ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, જવાબ થશે WHO એ તાજેતરમાં જોર્જિયા દેશને મેલેરિયા મુક્ત દેશ જાહેર કર્યો છે। જોર્જિયાની રાજધાની કઈ છે? તો ત્બિલિસી છે। રાષ્ટ્રપતિ મિખાઇલ કાવેલાશવિલી છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં આંતરરાષ્ટ્રીય જીબ્રા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? 30 જાન્યુઆરી, 31 જાન્યુઆરી, 1 ફેબ્રુઆરી, 2 ફેબ્રુઆરી। इम्पोर्टન્ટ प्रश्न मित्रों, आंतरराष्ट्रीय जीब्रा दिवस क्यारे मनाववामां आव्यो छे? तो मित्रों जवाब थशे 31 जान्युआरी ना रोज आंतरराष्ट्रीय जीब्रा दिवस मनाववामां आवे छे। त्यारबाद मित्रों आगळनो प्रश्न, ताजेतरमां भारतमां ग्रामीण क्रिकेट लीगनी शुरुआत करनार भारतनुं प्रथम राज्य कयुं बन्युं छे? तो जवाब थशे मित्रों बिहार राज्य ए ग्रामीण क्रिकेट लीग की शुरुआत करनार भारतनुं प्रथम राज्य बन्युं छे। मित्रों, बिहार क्रिकेट एसोसिएशन द्वारा 13 થી 23 वर्षना प्रतिभाशाली खेलाड़ीओ माटे ग्रामीण क्रिकेट लीग की शुरुआत करवामां आवी छे अने ग्रामीण क्रिकेट लीग की शुरुआत करनार बिहार भारतनुं प्रथम राज्य बन्युं छे। इम्पोर्टન્ટ प्रश्न। ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં અંતરિક્ષમાં સૌથી લાંબા સમય સુધી સ્પેસ વોક કરનાર પ્રથમ મહિલા કોણ બની છે? ક્રિસ્ટિના ક્રોસ, સુનિતા વિલિયમ્સ, પેગી વ્હિટસન, ઉપરોક્ત તમામ। ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, જવાબ થશે સુનિતા વિલિયમ એ તાજેતરમાં अंतरिक्षમાં સૌથી લાંબા સમય સુધી સ્પેસ વોક કરનાર પ્રથમ મહિલા બની છે। મિત્રો, સુનિતા વિલિયમ્સે કુલ 62 કલાક 6 મિનિટ સ્પેસ વોક સમય પૂર્ણ કર્યો છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન, ઈસરોએ સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર પરથી GSLV 15 રોકેટ દ્વારા 100મો સેટેલાઇટ કયો લોન્ચ કર્યો છે? NVS-02 ક્યારે લોન્ચ કર્યો છે? 27 જાન્યુઆરી 2025, 29 જાન્યુઆરી 2025, 30 જાન્યુઆરી 2025, 1 ફેબ્રુઆરી 2025। इम्पोर्टન્ટ प्रश्न मित्रों, ईसरो द्वारा ताजेतरमां NVS-02 સેટેલાઇટ લોન્ચ કરવામાં આવ્યો છે અને આ સેટેલાઇટ મિત્રો 100મા નંબરનો સેટેલાઇટ છે। કયા કેન્દ્રથી લોન્ચ કર્યો છે? તો સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર પરથી લોન્ચ કર્યો છે GSLV F5 15 રોકેટ દ્વારા। ક્યારે લોન્ચ કરવામાં આવ્યો છે? તો મિત્રો જવાબ થશે 29 જાન્યુઆરી 2025 ના રોજ લોન્ચ કરવામાં આવ્યો છે।
મિત્રો, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન વિશે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ. સ્થાપના ક્યારે થઈ હતી? 15 ઓગસ્ટ 1969 થઈ હતી. મુખ્યાલય કર્ણાટકના બેંગલુરુ ખાતે આવેલ છે. વર્તમાન અધ્યક્ષ કોણ છે? તો ડોક્ટર વી નારાયણન એ ઈસરોના નવા અધ્યક્ષ બન્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં કયા રાજ્યમાં આદિવાસી તહેવાર નાગોબા જતારા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે? મેઘાલય, તેલંગાણા, ઓરિસ્સા, ઉત્તરાખંડ. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, આદિવાસી તહેવાર નાગોબા જતારા મહોત્સવનું આયોજન કયા રાજ્યમાં કરવામાં આવ્યું છે? તો જવાબ થશે મિત્રો, તેલંગાણા રાજ્યમાં નાગોબા જતારા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં ઇન્ડિયન કોસ્ટગાર્ડ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? 30 જાન્યુઆરી, 31 જાન્યુઆરી, 1 ફેબ્રુઆરી, 2 ફેબ્રુઆરી. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, ઇન્ડિયન કોસ્ટગાર્ડ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ થશે મિત્રો, 1 ફેબ્રુઆરીના રોજ પ્રતિવર્ષ ઇન્ડિયન કોસ્ટગાર્ડ દિવસ મનાવવામાં આવે છે. ભારતીય તટરક્ષક દળ વિશે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ. સ્થાપના ક્યારે થઈ હતી? તો 1 ફેબ્રુઆરી 1977 થઈ હતી. મુખ્યાલય નવી દિલ્હી ખાતે આવેલ છે. મહાનિદેશક કોણ છે? તો પરમેશ શિવમણી છે. ને ભારતીય કોસ્ટગાર્ડનું આદર્શ વાક્ય કયું છે? ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મિત્રો, વયમ રક્ષામઃ એ ભારતીય કોસ્ટગાર્ડનું આદર્શ વાક્ય છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં મારુતિ સુઝુકી કંપનીના એમડી અને સીઈઓ કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? શાંતનુ નારાયણ, ઈસાચી ટેકુસી, સુંદર પિચાઈ, નીલ મોહન. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, મારુતિ સુઝુકી કંપનીના એમડી અને સીઈઓ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? જવાબ થશે ઈસાચી ટેકુસીને ફરી વખત મારુતિ સુઝુકી કંપનીના એમડી અને સીઈઓ તરીકે તાજેતરમાં નિયુક્ત કરવામાં આવ્યા છે. મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડની સ્થાપના ક્યારે થઈ હતી? તો વર્ષ 1981 થઈ હતી. મુખ્યાલય ક્યાં આવેલ છે? તો નવી દિલ્હી ખાતે આવેલ છે. અધ્યક્ષ કોણ છે? તો આરસી ભાર્ગવ એ વર્તમાન અધ્યક્ષ છે. એમડી અને સીઈઓ ઈસાચી ટેકુસી છે, જેમને તાજેતરમાં મિત્રો ફરી વખત નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ સૌપ્રથમ એપ્રિલ 2022 થી એમડી અને સીઈઓ છે અને વર્તમાનમાં ફરી વખત તેમને નિયુક્ત કરવામાં આવ્યા છે. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં ગુજરાતના સૂર્યા શોભા વંદના ફાઉન્ડેશનને સુપોષણ અભિયાન માટે કયા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યું છે? રાષ્ટ્રીય સ્વચ્છતા પુરસ્કાર, અટલ ભૂષણ પુરસ્કાર, રાષ્ટ્રીય સાહિત્ય પુરસ્કાર, એક પણ નહીં. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, સૂર્યા શોભા વંદના ફાઉન્ડેશનને કયા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યું છે? તો જવાબ થશે મિત્રો, અટલ ભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, સૌપ્રથમ મનુષ્યમાં બ્રેન ચિપ કોના દ્વારા પ્રત્યારોપણ કરવામાં આવી છે? ઓપન એઆઈ, એઇમ્સ, આઈબીએમ, ન્યુરાલિંક. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, પ્રથમ વખત મનુષ્યમાં બ્રેન ચિપ કોના દ્વારા પ્રત્યારોપણ કરવામાં આવી છે? તો જવાબ થશે મિત્રો, ન્યુરાલિંક દ્વારા પ્રત્યારોપણ કરવામાં આવી છે મનુષ્યમાં સૌપ્રથમ વખત. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં કયા રાજ્યની સરકારે ભાંગની ખેતી માટે પાયલટ પ્રોજેક્ટને મંજૂરી આપી છે? મધ્યપ્રદેશ, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, અરુણાચલ પ્રદેશ. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, તાજેતરમાં કયા રાજ્યની સરકાર દ્વારા ભાંગની ખેતી માટે પાયલટ પ્રોજેક્ટને શરૂઆત કરવાની મંજૂરી આપવામાં આવી છે? તો જવાબ થશે મિત્રો, હિમાચલ પ્રદેશ સરકારે ભાંગની ખેતી માટે પાયલોટ પ્રોજેક્ટને મંજૂરી આપી છે. હિમાચલ પ્રદેશ વિશે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ મિત્રો. સ્થાપના ક્યારે થઈ હતી? તો 25 જાન્યુઆરી 1971 થઈ હતી. રાજધાની શિમલા અને ધર્મશાળા છે. મુખ્યમંત્રી સુખવિન્દરસિંહ સુક્ખુ છે. રાજ્યપાલ કોણ છે? તો શિવ પ્રતાપ શુક્લા છે.
રાજ્યસભાની સીટ 3 છે, લોકસભાની સીટ 4 અને વિધાનસભાની સીટ 68 છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં કયા ક્રિકેટરને CK નાયડુ લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ 2025 થી સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી છે? મહેન્દ્રસિંહ ધોની, રવિન્દ્ર જાડેજા, હરમનપ્રીત સિંહ, સચિન તેંડુલકર. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, કયા ક્રિકેટરને CK નાયડુ લાઇફટાઇમ અચીવમેન્ટ પુરસ્કારથી સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી છે? જવાબ થશે મિત્રો સચિન તેંડુલકરને CK નાયડુ લાઇફટાઇમ અચીવમેન્ટ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, 38મા રાષ્ટ્રીય રમોત્સવ 2025માં મહિલાઓની 55 કિલોગ્રામ શ્રેણીમાં બિંદિયા રાણીએ કયો મેડલ પ્રાપ્ત કર્યો છે? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો. ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ, બ્રોન્ઝ મેડલ એક પણ નહીં. તો જવાબ થશે મિત્રો બિંદિયા રાણીએ 55 કિલોગ્રામ શ્રેણીમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મિત્રો, બિંદિયા રાણીએ 88 કિલોગ્રામ વજન ઉઠાવીને નેશનલ રેકોર્ડ પ્રાપ્ત કર્યો છે તાજેતરમાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન, પ્રયાગરાજ મહાકુંભ 2025માં થયેલી ભાગદોડ ઘટનાની તપાસ કરવા માટે નિમાયેલ સમિતિના અધ્યક્ષ કોણ બન્યા છે? હર્ષકુમાર, YV ચંદ્રચૂડ, સંજીવ ખન્ના, પ્રકાશ શ્રીવાસ્તવ. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, પ્રયાગરાજ મહાકુંભ 2025માં જે ભાગદોડની ઘટના થઈ હતી તેની તપાસ કરવા માટે સમિતિની રચના કરવામાં આવી છે અને આ સમિતિના અધ્યક્ષ કોણ બન્યા છે? તો જવાબ થશે મિત્રો હર્ષકુમાર સમિતિના અધ્યક્ષ બન્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં DRDOએ ભારતીય સેના માટે કઈ મોબાઈલ બ્રિજ સિસ્ટમ લોન્ચ કરી છે? સંજ્ઞાન, શક્તિ, સર્વત્ર, બ્રહ્માસ્ત્ર. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, DRDO દ્વારા ભારતીય સેના માટે મોબાઈલ બ્રિજ સિસ્ટમ લોન્ચ કરવામાં આવી છે. તેનું નામ શું છે? તો જવાબ થશે મિત્રો સર્વત્ર બ્રિજ સિસ્ટમ લોન્ચ કરી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, ગુજરાત સ્ટેટ ચેમ્પિયનશિપ સ્પર્ધાના 47મા સંસ્કરણનું આયોજન કયા કરવામાં આવ્યું છે? સુરત, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, ગુજરાત સ્ટેટ ચેમ્પિયનશિપ સ્પર્ધાના 47મા સંસ્કરણનું આયોજન કયા કરવામાં આવ્યું છે? તો જવાબ થશે મિત્રો અમદાવાદ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, ICC મહિલા ચેમ્પિયનશિપ 2022-25ના ત્રીજા સંસ્કરણનો ખિતાબ કયા દેશે પ્રાપ્ત કર્યો છે? ભારત, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, તો ઓસ્ટ્રેલિયા દેશે ICC મહિલા ચેમ્પિયનશિપ 2022-25ના ત્રીજા સંસ્કરણનો ખિતાબ પ્રાપ્ત કર્યો છે. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં ઝારખંડના નવા મુખ્યમંત્રી કોણ બન્યા છે? હેમંત સોરેન, સંપય સોરેન, મોહન ચરણ માંઝી, CP રાધાકૃષ્ણન. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, ઝારખંડના નવા મુખ્યમંત્રી હેમંત સોરેન બન્યા હતા. તાજેતરમાં નવા મુખ્યમંત્રી કોણ બન્યા છે? તો સંપય સોરેન જે વર્તમાનમાં ઝારખંડ રાજ્યના નવા મુખ્યમંત્રી બન્યા છે. હેમંત સોરેને મિત્રો તાજેતરમાં રાજીનામું જાહેર કર્યું છે. ઝારખંડ વિશે મહત્વપૂર્ણ પોઈન્ટ, જે સ્થાપના 15 નવેમ્બર 2000માં થઈ હતી. રાજધાની કઈ છે? તો રાંચી છે. મુખ્યમંત્રી સંપય સોરેન ફરી વખત બન્યા છે. ગવર્નર કોણ છે? તો સંતોષ ગંગવારે છે. રાજ્યસભાની સીટ 6 છે, લોકસભાની સીટ 14, વિધાનસભાની સીટ 82 છે. મિત્રો ઝારખંડ રાજ્ય વિશે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જો તો આયુષ્માન ભારત યોજનાની શરૂઆત ઝારખંડના રાંચી ખાતેથી કરવામાં આવી હતી. મુખ્યમંત્રી
ગ્રામ ગાડી યોજનાની શરૂઆત ઝારખંડ રાજ્યમાં થઈ હતી. રેલવે પ્રોજેક્ટની શરૂઆત ઝારખંડ રાજ્યમાં થઈ હતી. અબુવા આવાસ યોજનાની શરૂઆત ઝારખંડ રાજ્યમાં થઈ હતી. કોલ કેપિટલ ઓફ ઇન્ડિયાની સ્થાપના ઝારખંડના ધનબાદ ખાતે થઈ હતી. ઝેરની યોજનાની શરૂઆત ઝારખંડ રાજ્યમાં કરવામાં આવી હતી. ભારતનો પ્રથમ પુસ્તકાલય વાળો જિલ્લો કયો છે? તો જામતાડા છે. અને આ જામતાડા જિલ્લો ઝારખંડ રાજ્યમાં આવેલો છે. અને જામતાડા જિલ્લાના દરેક ગામડામાં પુસ્તકાલયની વ્યવસ્થા જોવા મળે છે. પલામુ ટાઈગર રિઝર્વ અને બેતલા નેશનલ પાર્કની સ્થાપના ઝારખંડ રાજ્યમાં કરવામાં આવી છે. દેવઘર હવાઈ મથકની સ્થાપના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ઝારખંડ રાજ્યમાં કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન. તાજેતરમાં ગૂગલ મેપ દ્વારા અમેરિકાના ગલ્ફ ઓફ મેક્સિકોનું નવું નામ કયું આપવામાં આવ્યું છે? વેટલેન્ડ ઓફ મેક્સિકો, મેક્સિકન ગલ્ફ, અમેરિકન ખાડી, ઉપરોક્ત તમામ. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. ગૂગલ મેપ દ્વારા અમેરિકાના ગલ્ફ ઓફ મેક્સિકોનું નવું નામ આપવામાં આવ્યું છે. કયું નામ આપવામાં આવ્યું છે નવું? તો જવાબ થશે મિત્રો ગલ્ફ ઓફ મેક્સિકોનું નવું નામ અમેરિકન ખાડી આપવામાં આવ્યું છે. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. ત્યારબાદ આગળનો પ્રશ્ન. ડોક્ટર ઐશ્વર્યા પંડિત દ્વારા સંપાદિત પુસ્તક ઇન્ડિયન રેનેસન્સ ધ મોદી ડિકેડ પુસ્તકનું અનાવરણ કોણે કર્યું છે? નરેન્દ્ર મોદી, રાજનાથ સિંહ, દ્રૌપદી મુર્મુ, અમિત શાહ. તો જવાબ થશે મિત્રો કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ દ્વારા ડોક્ટર ઐશ્વર્યા પંડિત દ્વારા લિખિત પુસ્તક ઇન્ડિયન રેનેસન્સ ધ મોદી ડિકેડ પુસ્તકનું અનાવરણ કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન. તાજેતરમાં કઈ આઈઆઈટીના સંશોધકોએ નકલી સાંધની માટીમાંથી સિલિકોન કાર્બાઇડનું નિર્માણ કર્યું છે? આઈઆઈટી મદ્રાસ, આઈઆઈટી દિલ્હી, આઈઆઈટી ગાંધીનગર, આઈઆઈટી લખનઉ. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. તાજેતરમાં કઈ આઈઆઈટીના સંશોધકોએ નકલી ચંદ્રની માટીમાંથી સિલિકોન કાર્બાઇડનું નિર્માણ કર્યું છે? તો જવાબ થશે મિત્રો આઈઆઈટી મદ્રાસના સંશોધકોએ નકલી ચંદ્રની માટીમાંથી સિલિકોન કાર્બાઇડનું નિર્માણ કર્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન. તાજેતરમાં એશિયાઈ ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષ તરીકેનો પદભાર કોણે સંભાળ્યો છે? તો મિત્રો વર્તમાનમાં એશિયાઈ ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષ તરીકેનો પદભાર જય શાહે સંભાળ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન. તાજેતરમાં પ્રકાશિત પુસ્તક કાશ્મીર ટ્રાવેલ્સ ઇન પેરાડાઇઝ અર્થ પુસ્તકના લેખક કોણ છે? ચારુ નિવેદિતા, સંજીવ જોશી, રોમેશ ભટ્ટાચાર્ય, મનોરમ મિશ્રા. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. કાશ્મીર ટ્રાવેલ્સ ઇન પેરાડાઇઝ અર્થ પુસ્તકના લેખક કોણ છે જેમનું તાજેતરમાં અનાવરણ કરવામાં આવ્યું છે? તો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. જવાબ થશે રોમેશ ભટ્ટાચાર્ય દ્વારા પુસ્તક લખવામાં આવ્યું છે જેમનું તાજેતરમાં અનાવરણ કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન. તાજેતરમાં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર જનાર પ્રથમ ભારતીય કોણ બન્યું છે? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો. અંગદ પ્રતાપ, શુભાંશુ શુક્લા, અર્જુન વાજપેયી, અજીત કૃષ્ણન. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર જનાર પ્રથમ ભારતીય કોણ બન્યું છે? તો જવાબ થશે શુભાંશુ શુક્લા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર જનાર પ્રથમ ભારતીય બન્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન. તાજેતરમાં 16મા નાણાં પંચના અધ્યક્ષ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? નિરંજન રાજાધ્યક્ષ, એની જ્યોર્જ મેથ્યુ, અરવિંદ પનગડિયા, સૌમ્યા ક્રાંતિ ઘોષ. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. 16મા નાણાં પંચના અધ્યક્ષ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો જવાબ થશે અરવિંદ પનગડિયાને 16મા નાણાં પંચના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન.
ગણતંત્ર દિવસ 2025ની પરેડમાં કયા રાજ્યની ઝાંખીએ સર્વશ્રેષ્ઠ ઝાંખીનો પુરસ્કાર પ્રાપ્ત કર્યો છે? ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, કયા રાજ્યની ઝાંખીએ ગણતંત્ર દિવસ 2025ની પરેડમાં સર્વશ્રેષ્ઠ ઝાંખીનો પુરસ્કાર પ્રાપ્ત કર્યો છે? તો જવાબ થશે મિત્રો ઉત્તર પ્રદેશની ઝાંખીએ સર્વશ્રેષ્ઠ ઝાંખીનો પુરસ્કાર પ્રાપ્ત કર્યો છે. ઉત્તર પ્રદેશ વિશે મિત્રો ઇમ્પોર્ટન્ટ પડી જોઈએ. મિત્રો 2025ની થીમ કઈ હતી? તો મહાકુંભ 2025 સ્વર્ણિમ ભારત વિરાસત અને વિકાસ એ ગણતંત્ર દિવસ 2025ની થીમ હતી. ઉત્તર પ્રદેશ વિશે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મિત્રો, સ્થાપના 24 જાન્યુઆરી 1950માં થઈ હતી. રાજધાની લખનઉ છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ છે. રાજ્યપાલ આનંદીબેન પટેલ. રાજ્યસભાની સીટ 31, લોકસભાની સીટ 80 અને વિધાનસભાની સીટ 403 છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, 28 અને 29 જાન્યુઆરી 2025 દરમિયાન અબુધાબીમાં આયોજિત પ્રથમ રાયસીના મધ્ય પૂર્વ સંમેલનમાં ભારતનું પ્રતિનિધિત્વ કોણે કર્યું છે? પિયુષ ગોયલ, રાજનાથ સિંહ, એસ જયશંકર, જેપી નડ્ડા. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, અબુધાબીમાં પ્રથમ રાયસીના મધ્ય પૂર્વ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. ક્યારે? 28 અને 29 જાન્યુઆરી 2025 દરમિયાન. આ સંમેલનમાં ભારતના અતિથિ તરીકે કોણે પ્રતિનિધિત્વ કર્યું છે? તો વિદેશ મંત્રી એસ જયશંકર દ્વારા ભારતનું પ્રતિનિધિત્વ કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં સુલતાન ઇબ્રાહિમ ઇસ્કંદરે મલેશિયાના કેટલામાં રાજા તરીકે શપથ ગ્રહણ કર્યા છે? 13માં, 15માં, 17માં, 18માં. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, મલેશિયાના 17માં રાજા તરીકે તાજેતરમાં સુલતાન ઇબ્રાહિમ ઇસ્કંદરે શપથ ગ્રહણ કર્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં મહિલા ઉદ્યમીઓને પ્રોત્સાહન આપવા માટે વિશેષ ઔદ્યોગિક પાર્કની સ્થાપના કયા રાજ્યમાં કરવામાં આવી છે? ઉત્તર પ્રદેશ, ગુજરાત, ઓડિશા, હિમાચલ પ્રદેશ. તો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, મહિલા ઉદ્યમિતાઓને પ્રોત્સાહન આપવા માટે તાજેતરમાં વિશેષ ઔદ્યોગિક પાર્કની સ્થાપના કરવામાં આવી છે. કયા રાજ્યમાં કરવામાં આવી છે? તો મિત્રો ઓડિશા રાજ્યમાં કરવામાં આવી છે. તો આ હતા મિત્રો 1, 2 અને 3 ફેબ્રુઆરી 2025ના કરંટ અફેર્સને લગતા મહત્વપૂર્ણ 30 પ્રશ્નો, જે આવનારી તમામ કેન્દ્ર અને રાજ્ય લેવલની સ્પર્ધાત્મક પરીક્ષા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. વંદે માતરમ.